આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. નાથ, હવે મને આજ્ઞા દો. ક્યાં જઈ રહી છો? હવે મારે મારા લોકમાં પાછા જવું પડશે. કેમ? હું આ ધરતીનો જીવ નથી. હું અહીં સદા નથી રહી શકતી. આ મારી વિવશતા છે. અને આ બાળક? એ આ ધરતીનો માનવ છે, એટલે એ મારી સાથે સ્વર્ગલોક નહીં આવી શકે. આપની થાપણ સંભાળી લો.
પેલા બાળકને જન્મ આપ્યા પશ્ચાત એ અપ્સરા તો ઋષિને બાળક આપીને પાછી પોતાના સ્વર્ગ લોકમાં જતી રહી. હમ એના જવાથી ઋષિને એટલું દુઃખ થયું કે એમને ફરીથી વૈરાગ્ય આવી ગયું હમ અને પ્રભુ કૃપાથી તેઓ અહંકાર અને મોહના અંધકારથી નીકળીને ફરી ભક્તિ અને જ્ઞાનના સંસારમાં જતા રહ્યા. શૈશિરાયન જ્યારે તપસ્યા કરવા પાછા જતા હતા ત્યારે એ બાળકને પોતાની સાથે વનમાં લઈ ગયા. એ જ બાળક આગળ જતા કાલ્યવનના નામથી મલેચ્છ દેશનો રાજા બન્યો. શૈશિરાયનનું સંતાન અને મલેચ્છ દેશનો રાજા એ કઈ રીતે સંભવ બન્યું? જે સમયે શૈશિરાયન અને એ અપ્સરાની પ્રેમ લીલા ચાલતી હતી એ સમયે મલેચ્છ દેશ પર એક ખૂબ જ પ્રતાપી અને વીર રાજા રાજ્ય કરતો હતો. એનું નામ હતું તાલજંગ. દુશ્મનનો કોઈ પણ માણસ બાદવો ન જોઈએ. નષ્ટ કરી દો સર્વને, નષ્ટ કરી દો સર્વને, નષ્ટ કરી દો સર્વને. તાલજંગે પોતાના રાજ્યની સીમાઓ ખૂબ દૂર દૂર સુધી ફેલાવી દીધી. દૂર દૂરના દેશો પર આક્રમણ કરીને તે કાં તો એમને પોતાને આધીન કરી લેતો હતો, કાં તો એમની સંપદાને લૂંટીને પોતાના દેશમાં લઈ જતો હતો. એની પાસે અપાર વૈભવ હતો, શક્તિ હતી. સમસ્ત રાજા એનાથી ડરતા હતા. બહારથી એ ખૂબ જ પ્રસન્ન દેખાતો હતો. પોતાની અપાર સંપદાનો આનંદ લેવા માટે ખૂબ એશો આરામમાં મસ્ત પણ રહેતો હતો. વાહ 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 વાહ. વાહ 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 વાહ. વાહ 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 વાહ. વાહ. હા, બંધ કરી દો. આ સર્વ કંઈ એની પાસે હતું, પરંતુ અંતર્મનથી એ જરાય ખુશ નહોતો. એને એ વાતનું ઊંડું દુઃખ હતું કે દુનિયાની બધી ખુશાલીઓ હોવા છતાંય એના ઘરમાં સંતાન નહોતું. સંતાનનો અભાવ
એક શૂળની માફક એના મનને નિરંતર પીડતો રહેતો હતો. એટલે જ ઘણીવાર એ અચાનક ઉદાસ થઈ જતો હતો. મેં ઘણીવાર જોયું છે આપ ખાસ્સા એવા મોજ અને મસ્તીના મિજાજમાં હો છો, પછી અચાનક કંઈક એવું લાગે છે કે જાણે કોઈએ છરી ભોંકી હોય અને આપ એક જખમી સિંહની જેમ ઉશ્કેરાઈ જાઓ છો. શી વાત છે? એવી તે કઈ પીડા છે જે આપને અચાનક આ રીતે જકડી લે છે? હા, તું નથી જાણતો મારા આ દર્દને. નથી જાણતો એટલે જ જાણવા માંગુ છું, આખર આ દુઃખનું કારણ શું છે? દુઃખ છે, હું જાણું છું. મારી સાથે વિધાતાએ એક મજાક કરી છે, હું જાણું છું. પણ મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? એનું કારણ શું છે? હું એ કારણને જાણવા માંગુ છું. હું પોતાના વિધાતાને જ પૂછવા માંગુ છું કે મને આટલું બધું આપ્યું, ધન દોલત શાન શોકત, આટલું મોટું સામ્રાજ્ય, સર્વ કંઈ આપ્યું, પણ મને એક પણ બાળક કેમ નથી આપવામાં આવ્યું? જે મારી આટલી મોટી સંપદા, મારા આટલા મોટા વિશાળ સામ્રાજ્યનો વારસ હોત. હું પૂછવા માંગુ છું મારા એ વિધાતાને કે મારા પછી આ મહેલ મહેલાતો, આ શાહી ખજાનો, આ તખ્તો તાજ શું ફકીરો અને ભિખારીઓમાં વહેંચી દેવાશે? હું આ મજાકનું કારણ જાણવા માંગુ છું મારા નસીબ પાસેથી. છે કોઈ આનો જવાબ આપનારું? છે કોઈ? હા છે. કોણ? મારી સાથે આવશો? ક્યાં? થોડે દૂર જવું પડશે. 4 દિવસનો પ્રવાસ છે. આનંદગીરી પર્વતની એક ગુફામાં એક બાબાજી રહે છે. એમને આવનારી ક્ષણ અને વીતી ગયેલો કાળ હાથ પર રાખેલા ફળની જેમ પ્રત્યક્ષ દેખાય છે. એ જ આપના સવાલનો જવાબ આપશે. મારી સાથે આવશો? જરૂર આવીશ. મારા સવાલનો જવાબ મેળવવા હું દુનિયાના બીજા છેડે સુધી જવા સદા તૈયાર છું. એ પશ્ચાત તાલજંગના મંત્રી એને આનંદગીરી પર્વતની ગુફામાં પેલા ચમત્કારી બાબાની પાસે લઈ ગયા. ઉપરવાળાની દયા અને કૃપાથી કદી નાખુશ નહીં રહેવું જોઈએ બેટા. એ ખૂબ દયાળુ છે. એ સર્વનું દુઃખ દૂર કરનારો છે. એ તારા દુઃખને જાણે છે અને એણે તારા દુઃખને હટાવવાનો ઉપાય પણ કરી દીધો છે. મારું દુઃખ દૂર કરવાનો ઉપાય કરી દીધો છે બાબા. હા, તારું દુઃખ માત્ર એટલું જ છે કે તને એક બાળક જોઈએ છે જે તારા સામ્રાજ્ય અને તારા રાજપાટનો વારસ હોય, જે તારા પછી તારા કુળનું નામ ઊંચું કરી શકે, જેની વીરતા પર તને અને તારી પ્રજા બંનેને ગર્વ થઈ શકે. એ જ જોઈએ છે ને? જી બાબા.
તું હવે તારા રાજ્યની પૂર્વ સીમા પર જા ને ત્યાં તારગંડ્ય વનમાં તને એ બાળક મળશે. તારગંડે વનમાં બાળક મળશે? હા, જે બાળક સમય જતાં તારો પુત્ર કહેવાશે તે, તારા પશ્ચાત તારા સામ્રાજ્યને સંભાળશે તે, એનો જન્મ થઈ ગયો છે. જન્મ થઈ ગયો છે? હા, શૈશિરાયન મુનિ દ્વારા સ્વર્ગની એક અપ્સરાના ગર્ભથી એ બાળક જન્મી ચૂક્યું છે. પોતાના જે સામ્રાજ્યને સંભાળવાની તને ચિંતા છે, એ સામ્રાજ્યને સંભાળવા માટે જ વિધાતાએ પેલા બાળકને જન્મ આપ્યો છે, જે તારાથી અધિક વીર હશે, એવો યોદ્ધો હશે કે સંસારમાં કોઈ એને હરાવી નહીં શકે. તને એક ગુપ્ત રહસ્યની એ વાત જણાવું છું કે એને ભગવાન શંકરનું એવું વરદાન છે કે સંસારમાં કોઈ પણ હથિયારથી, કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી એને મારી નહીં શકાય. જાઓ, તારા નસીબનો એ વારસ વનમાં તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. એને શૈશિરાયન પાસે માંગી લે અને તારો દત્તક પુત્ર બનાવ. જા. કેટલી બધી સરળતાથી તમે કહી દીધું કે આ બાળક મને આપી દો, પણ એટલું એ ન વિચાર્યું કે પોતાના કાળજાનો ટુકડો બીજા કોઈને આપી દેવો એ કોઈ સરળ કામ નથી હોતું. હું જાણું છું પોતાના બાળકને પોતાનાથી જુદું કરવું કેટલું દુઃખદાયી હોઈ શકે છે, પરંતુ એમાં બાળકનું ભલું થતું હોય તો માણસ એ ઝેર પણ પી લે છે. પોતાના સંતાનનું ભલું જેના માતા પિતા કરી શકે છે તે કોઈ બીજું નથી કરી શકતું. આ નાનકડા બાળકને એના પિતાના સ્નેહથી વંચિત કરી દઉં તો એમાં એનું શું ભલું થઈ શકવાનું છે? ઘણું ભલું થઈ શકે છે એમનું. હે મહાત્મા, આપ નથી જાણતા, જે આપ પાસે આ બાળકની ભીખ માંગે છે તે એક ચક્રવર્તી સમ્રાટ છે, જેમની આગળ પાછળ સેંકડો રાજા મહારાજા હાથ જોડીને ઊભા હોય છે. આપનો પુત્ર એમના વિશાળ સામ્રાજ્યનો એકમાત્ર વારસ થશે. અત્યારે જે જંગલમાં રહે છે તે રાજમહેલનો રાજકુમાર થશે, જેની આગળ પાછળ સેંકડો દાસ દાસીઓ સેવામાં હાજર હશે. આ બાળકના નસીબમાં એક મહાપ્રતાપી સમ્રાટ બનવાનું લખાયું છે, એટલે જ અમને બંનેને આપની પાસે આ બાળક લેવા માટે મોકલાવાયા છે. મોકલાવાયા છે? કોણે મોકલ્યા છે આપને? આનંદગીરી પર્વતની ગુફાવાળા બાબાજીએ. એમણે જ આપ વિશે જણાવ્યું. સમ્રાટ એમની પાસે સંતાનની ભીખ માંગવા માટે ગયા હતા, તો એમણે કહ્યું કે જેને તું પોતાના સામ્રાજ્યનો ચક્રવર્તી સમ્રાટ બનાવવા માંગે છે તે તારકંડે વનમાં રહેવાવાળા મુનિ શૈશિરાયન ને એક અપ્સરાના પુત્રના રૂપે જન્મી ચૂક્યો છે. એને પોતાનો દત્તક પુત્ર બનાવી લે, એ જ આ સામ્રાજ્યનો વારસ છે. આનંદગીરીવાળા બાબાજીને અમારા પુત્રના વિષયમાં આ જાણ શી રીતે થઈ? કારણ કે તે ત્રિકાલદર્શી છે.
એમણે અમને એ પણ રહસ્ય કહ્યું છે કે આ બાળકને ભગવાન શિવનું વરદાન મળ્યું છે. આ સંસારમાં કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા એનું મૃત્યુ નહીં થઈ શકે. આ તો ખૂબ જ અદ્ભુત વાત છે, કેમ કે આ રહસ્યને કેવળ હું અને ભગવાન શિવ જ જાણે છે. એ બાબાજી અવશ્ય કોઈ ચમત્કારી યોગી છે જેમણે આપને મારી પાસે મોકલ્યા છે. હે મહાયોગી, આપ જે કોઈ છો, હું આપને પ્રણામ કરું છું અને આપની વાતને એક દિવ્ય આદેશ સમજીને એ આજ્ઞાને સ્વીકારીને પોતાના પુત્રને આમને સોંપું છું. કદાચ આમાં જ એનું કલ્યાણ હશે. ઋષિએ બાળક એને આપી દીધું. પછી બાળકને એણે ખૂબ લાળ કોરથી ઉછેર્યું અને એનું નામ રાખ્યું કાલ યવન. પછી મલેચ્છ રાજાના મૃત્યુ પશ્ચાત કાલ યવન યવન દેશનો રાજા બની ગયો. એ એક એવો વીર છે સમ્રાટ, એવો વીર છે કે જેણે સંસારના સમસ્ત વીરોને યુદ્ધનો પડકાર આપ્યો છે, પરંતુ આજ સુધી કોઈનામાં એની સામે લડવાની ના શક્તિ છે ના સાહસ. હા, એ આજે યુદ્ધ કરવા માટે તલસી રહ્યો છે સમ્રાટ. એ યુદ્ધ કરવા માટે તલસી રહ્યો છે અને એટલે જ મેં વિચાર્યું કે જો આપ આજ્ઞા આપો તો હું કાલ યવનને મથુરા પર આક્રમણ કરવા માટે ઉશ્કેરી મૂકું. અવશ્ય મહારાજ શલ્ય, અવશ્ય. જો કાલ યવન મથુરા પર સામેથી હુમલો કરે તો આપણે પાછળથી મથુરાને ઘેરશું અને પછી મથુરા વાળાઓ માટે બે તરફથી આગથી બચવું અસંભવ થઈ જશે. અસંભવ. મહારાજ શલ્ય, આપ આજે જ યવન દેશ તરફ કૂચ કરીને કાલ યવન સમક્ષ અમારી મિત્રતાનો સંદેશ રજૂ કરો અને કહેજો કે જો જરાસંધ અને કાલ યવનની શક્તિઓ પરસ્પર ભેગી થાય તો આ ધરતીનું રાજનૈતિક ચિત્ર જ બદલાઈ જાય. હા સમ્રાટ, હા. મહારાજ કાલ યવનનો જય! 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 આપે ખબર આપી હતી કે હિન્દુસ્તાનથી કોઈ રાજદૂત અમને મળવા આવ્યા છે. જી સરકાર, મગધના સમ્રાટ જરાસંધે મદ્રદેશના રાજા મહારાજ શલ્યને આપની મુલાકાત માટે મોકલ્યા છે. તેઓ સમ્રાટ જરાસંધ તરફથી એક રાજપત્ર પણ લાવ્યા છે. હા, સાંભળીને ખુશી થઈ. ભારત દેશથી
પહેલી વાર ત્યાંના કોઈ રાજા અમારા યવન દેશમાં પધાર્યા છે અને એટલે જ એમનું સ્વાગત એવું હોવું જોઈએ કે જે હિન્દુસ્તાન અને યવન દેશ બંને દેશોની શાનને અનુકૂળ હોય. અમારી તરફથી આજ રાતના એમને રાજમહેલમાં ખાવાની દાવત આપવામાં આવે. જી સરકાર. અને રાજનર્તકીને કહો કે શાહી મહેમાનના સ્વાગત માટે એક એવી મહેફિલનું આયોજન થવું જોઈએ જેની મસ્તીમાં એ એવી રીતે ખોવાઈ જાય જે પ્રકારે કોઈ ભમરો ગુલાબના બગીચામાં ખોવાઈ જાય. ये महफिल मरहबा 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 ये महफिल मरहबा 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 ये रौनक मरहबा सुरमई शाम है रक्स है जाम है हसीने मधु का मजा सुरमई शाम है रक्स है जाम है सुरमई शाम है रक्स है जाम है इन हसीने मधुओं का मजा लीजिए इन हसीने मधुओं का मजा लीजिए बाकी बातें बाकी बातें भी होती रहेंगी सनम बाकी बातें भी होती रहेंगी सनम रास्ते की थकन को मिटा लीजिए रास्ते की थकन को मिटा लीजिए मरहबा मरहबा ये महफिल मरहबा 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 ये महफिल मरहबा 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 ये रौनक मरहबा रुख से पर्दा जो उठा दे तो उजाला हो जाए और इस बज़्म की ज़ीनत भी दोबारा हो जाए हो हम इसी चाह में जिंदा है कि इस महफिल में काश अपना भी कोई चाहने वाला हो जाए मरहबा मरहबा ये महफिल मरहबा 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 ये महफिल मरहबा 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 ये रौनक मरहबा नज़दीक अगर हुस्न की आतिश आ जाए पत्थर के कलेजे में भी जुम्बिश
मरहबा मरहबा ये जलवे मरहबा 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 ये जलवे मरहबा 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 ये जलवे मरहबा सब इशारे कराए समझते हैं हम जितना नजदीक चाहें बुला लीजिए सब इशारे कनाए समझते हैं हम सब इशारे कनाए समझते हैं हम जितना नजदीक चाहे बुला लीजिए जितना नजदीक चाहे बुला लीजिए मरहबा 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 ये महफिल मरहबा 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 ये महफिल मरहबा 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 ये रौनक मरहबा सुरमई शाम है रब परी रक्स है जाम है रहमत बने इन हसीने मदोसा मदद समझा लीजिए मरहबा जानम जानम हो जानम जानो जानम जानम हो जानम जानो ईमान है मोहब्बत अरमान है मोहब्बत मुल्के यमन का साहब फरमान है मोहब्बत मोहब्बत के सिवा कुछ भी नमी दानम जानम जानम हो जानम जानो जानम जानम हो जानम जानम मरहबा 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 ये मरहबा 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 ये વાહ 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 આ પત્રથી મને આખી પરિસ્થિતિનું પૂરું જ્ઞાન મળી ગયું છે ખૂબ આશ્ચર્યની વાત છે કે એક એકલા કૃષ્ણએ આપની અનેક અક્ષિણીની સેનાનો નાશ કરી દીધો જી એક વાર નહીં 17 વાર આવું થયું છે 17 વાર હા વાહ શું એ સાચે સાચ એવો વીર અને બહાદુર યોદ્ધો છે પ્રશ્ન કેવળ વીરતાનો નથી કેમ કે અમારી પાસે પણ વીરોની કમી નથી તો પછી એની પાસે કોઈ દિવ્ય શક્તિ છે હા દિવ્ય શક્તિઓ તો આપ લોકો પાસે પણ છે સ્વયં સમ્રાટ જરાસંધની પાસે પણ ઘણા દિવ્ય અસ્ત્રો છે પરંતુ કૃષ્ણની પાસે એક જ અસ્ત્ર એવું છે એનું સુદર્શન ચક્ર જે બીજા સર્વ અસ્ત્રોને બેકાર કરી નાખે છે જ્યારે સુદર્શન આગળ વધે છે ત્યારે બધા દિવ્ય અસ્ત્ર એને નમસ્કાર કરીને પીછેહટ કરે છે કોઈ પણ જો સુદર્શનની સામે આવે તો સુદર્શન દ્વારા કૃષ્ણ એનું માથું વાળી લે છે એટલે જ કોઈ પણ યોદ્ધો એની સામે ઊભો નથી રહી શકતો આ જ કારણ છે અમારી વારંવારની હારનું અને આ જ કારણ છે મને આપની પાસે મોકલવાનું કેમ કે આખા સંસારમાં આપ જ છો જે યુદ્ધમાં એનો સામનો કરી શકો છો જે યુદ્ધમાં એનો સામનો કરી શકો છો હા! સાચું પૂછો તો આવા પરમવીર યોદ્ધાની મને
ઘણા વર્ષોથી તલાશ છે, જેની સાથે ટક્કર લેવામાં કંઈક મજા આવે. જીતમાંય મજા આવે ને હારમાંય મજા આવે. પરંતુ આ ધરતી પર મને એવો કોઈ વીર મળ્યો જ નહીં. મને યાદ આવી રહ્યું છે, મેં જ્યારે નારદને પ્રશ્ન કર્યો હતો કે આ ધરતી પર મારી ટક્કર લેનારો કોઈ યોદ્ધો છે, તો એમણે પણ આ જ નામ આપ્યું હતું, કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ. ત્યારથી હું ઘણી વાર વિચારતો હતો કે કોઈ દિવસ એની સામે જાઉં અને એને યુદ્ધ માટે લલકારું. અને આપ લોકોએ એવો અવસર સામેથી આપી દીધો. પરંતુ 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 શું? પરંતુ એ કે જે સુદર્શન ચક્રનો આપે ઉલ્લેખ કર્યો છે, એનો જવાબ મારી પાસે છે કે નહીં, એ જ વિચારું છું. એનો જવાબ ત્રણેય લોકમાં કોઈની પાસે નથી. તો પછી યુદ્ધ કેવી રીતે થાય? એ તો મારું માથું વાટી નાખે. નહીં, આપનું માથું સુદર્શન પણ નથી કાપી શકતું. એ કેવી રીતે? ભગવાન શિવના વરદાનથી. આપના પિતાને ભગવાન શિવે 2 વરદાન દીધા હતા. પહેલું એ કે આ સંસારમાં કોઈ પણ યોદ્ધા કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા આપની હત્યા નહીં કરી શકે. એટલે જ સુદર્શન ચક્ર પણ આપનું કંઈ જ નહીં બગાડી શકે. વાહ! અને બીજું વરદાન શું આપ્યું હતું? ભગવાન શિવે કહ્યું હતું કે સૂર્યવંશી હોય કે ચંદ્રવંશી, કોઈ પણ ક્ષત્રિય વીર એને યુદ્ધમાં હરાવી નહીં શકે. સંસારનો કોઈ પણ યોદ્ધો કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી એની હત્યા નહીં કરી શકે. કૃષ્ણ આમ તો ગોકુળમાં ઉછર્યો છે, પરંતુ એનો જન્મ મથુરામાં થયો હતો, એટલે માથુર છે. આ જ કારણ છે કે કૃષ્ણ આપને યુદ્ધમાં કદી નહીં હરાવી શકે. હા! વાહ મારા શલ્યો, વાહ! આપે તો બધી જ દુવિધાઓ નષ્ટ કરી નાખી. કોઈ વીર પુરુષ સાથે યુદ્ધ કરવા માટે આ બાહુ ક્યારના ફડકી રહ્યા હતા. આપે તો મારી તમન્ના જ પૂરી કરી નાખી. વાહ! હા, હા! હા! સેનાપતિ, 2 દિવસની અંદર આપણી આખી સેના હિન્દુસ્તાન જવા માટે કૂચ કરશે. લાંબો પ્રવાસ છે, એટલે સેનામાં કેવળ ઘોડે સવાર અને ઊંટ સવાર જ હશે. રસ્તામાં મરુભૂમિ નહીં પાર કરવાની છે, એટલે ખાવા પીવાનો પર્યાપ્ત પ્રબંધ હોવો જોઈએ. જાઓ, તૈયારી શરૂ કરો. જી સરકાર. હા! આપની વાણી સત્ય થઈ પ્રભુ, સત્ય થઈ. કાલ યવન મથુરા પર આક્રમણ કરવા માટે પોતાની સેના લઈને નીકળી ચૂક્યો છે. અને મળેલી માહિતી અનુસાર એને અહીં પહોંચવામાં અધિક સમય નહીં લાગે, કેમ કે એની સેના બહુ જ તીવ્ર ગતિએ ધસી રહી છે. અને ત્યાં જરાસંઘ પણ એની સેના લઈને રાજધાનીથી નીકળી ચૂક્યો છે. જરાસંઘ ફરી આવી રહ્યો છે? હા પ્રભુ, પહેલા કાલ યવન મથુરા પર આક્રમણ કરશે, અને જ્યારે આપણી સેના એની સામે લડવા જશે, એ સમયે મથુરાની રક્ષા કરનારું કોઈ નહીં હોય. ત્યારે એ જ સમયે જરાસંઘ પાછળથી મથુરા પર આક્રમણ કરશે અને આખી નગરીને આગ ચાંપી દેશે. આ જેની સૂચના છે પ્રભુ, આ જેની યોજના છે. આ ધૂર્ત હવે છળ કરવા માંડ્યો છે. આ વખતે એને દંડ અવશ્ય આપવો પડશે. સાંભળ કાના, દર વખતે તે મને જરાસંઘનો વધ કરતા રોક્યો છે, પરંતુ આ વખતે હું એ નીચને અવશ્ય મારી નાખીશ. આ વખતે મારો હાથ ન રોકતો. હા ભાઈ,
મેં તમને કેટલી વાર કહ્યું છે કે બ્રહ્માજીએ એનું મૃત્યુ આપના હાથે નથી લખ્યું, તો વ્યર્થ પ્રયત્ન કરવાનો શું લાભ? તો પછી કોના હાથે લખ્યું છે? સમય આવશે ત્યારે એ પણ જણાવીશ. હમણાં તો એ વિચારો મોટા ભાઈ કે આ કાલ યવનનું સંકટ જે મથુરા તરફ આગળ વધી રહ્યું છે એનું સમાધાન કઈ રીતે કરવું? કેમ અક્રૂરજી? પ્રભુ, આ તમે અમને પૂછો છો? આજ સુધી જેટલા સંકટો આવ્યા છે એનું સમાધાન અમે નથી કર્યું. સદા આપે જ સંકટ નિવારણ કર્યું છે, તો અમને શું પૂછો છો પ્રભુ? અમને શું પૂછો છો? હા, એ પણ સાચું છે. સારું, હું જ વિચારું છું કે આનું સમાધાન કેવી રીતે કરવું. કન્હૈયા, આ વિચાર કરવાનું છોડ હવે. સીધે સીધી વાત કર કે કાલ યવનને કોણ મારશે, તું કે હું? આપણા બંનેમાંથી એને કોઈ પણ નહીં મારી શકે. કેમ નહીં મારી શકીએ? મેં તમને કહ્યું હતું ને કે એને કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર વડે નહીં જ મારી શકાય. ના તો આપના હળથી, ના તો મારા સુદર્શન ચક્રથી. પણ એને આવું વરદાન આપ્યું કોણે? આપણા પ્રભુ ભોળાનાથ ભગવાન શિવે. માટે આપણે એમના વરદાનની લાજ તો રાખવી જ પડશે. એમનું વરદાન હતું કે કોઈ પણ યોદ્ધા કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર વડે એમની હત્યા નહીં કરી શકે. માટે યુદ્ધમાં એમને જીતવા અસંભવ છે. તો પછી શું થશે? એની સાથે યુદ્ધમાં નહીં જીતી શકીએ તો શું એને છડથી મારશું? ચિંતા ન કરો મોટા ભાઈ, આપણે છળ કરવાની કોઈ આવશ્યકતા નથી. કેમ કે એને આપણે નહીં, કોઈ બીજું મારશે. બસ બસ મારી આટલી જ વાત માની લેજો કે જ્યારે એ મથુરાને ઘેરી લે તો એની સાથે યુદ્ધ કરવા મને એકલો જ મોકલજો. એકલા? હું પણ સાથે ન આવું? ના મોટા ભાઈ, તો આખી વાત જ બગડી જશે. આ કામ ત્યારે જ થઈ શકે છે જ્યારે હું એકલો જાઉં. તારો આ તર્ક મને જરાય સમજાતો નથી. જુઓ, ભગવાન શંકરના વરદાન અનુસાર આપણે તો એને મારી નહીં શકીએ અને ન તો એને યુદ્ધમાં હરાવી શકાય એમ છે. હા, તો એમ કે આપણે કોઈ એવા પુરુષને શોધવો જોઈએ જે યુદ્ધ વગર જ એને મારી શકે. અને એ પુરુષ મેં શોધી લીધો છે. કોણ છે? મહારાજ મુચુકંદ. મુચુકંદ? મુચુકંદ કોણ? એ ત્રેતા યુગમાં ઇક્ષ્વાકુ વંશના એક પરમ પ્રતાપી અને પરમ શૂરવીર રાજા હતા. એ ત્રેતા યુગમાં હતા તો આ દ્વાપર યુગમાં એ આપણા શું કામના? કેમ કે તેઓ હજી સુધી આ ધરતી પર વિદ્યમાન છે. પ્રભુ, ત્રેતાયુગથી હજી સુધી જીવતા છે તો તેઓ છે ક્યાં? અહીંયા મથુરાની પાસે જ પહાડની એક ગુફામાં સૂતા છે. કન્હૈયા, હું તને હાથ જોડું છું, આ રીતે કોયડા ન બનાવ. સાચે સાચું જણાવ, આ તારી શું લીલા છે? આ મારી લીલા નથી મોટા ભાઈ, આ તો ઇતિહાસની વાત છે. સાંભળો. એક સમયે જ્યારે દેવાસુર સંગ્રામમાં દેવતાઓ હારતા હતા તો દેવરાજ ઇન્દ્રએ જોયું કે એ સમયે ધરતી પર ઇક્ષ્વાકુ વંશના એક રાજા હતા, મહારાજ મુચુકંદ. તેઓ પરમ પ્રતાપી અને પરમ શૂરવીર હતા, જેથી તેઓ આ ધરતી પર ચક્રવર્તી સમ્રાટ બની ગયા હતા. જ્યારે ઇન્દ્રએ એમની પાસે સહાયતા માગી તો એ મહાન પ્રતાપી રાજાએ ઇન્દ્રની પ્રાર્થનાનો સ્વીકાર કરી એ યુદ્ધમાં દેવતાઓ તરફથી ભાગ લીધો. મહારાજ મુચુકંદે એ સંગ્રામમાં અસુરો સામે ઘોર સંગ્રામ કર્યો.
Hare